નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોનક પટેલ તમારા માટે આજે મેથેમેટિક્સ ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ખુશખબર લઈને આવ્યો છું। આપણે શરૂ કરી રહ્યા છીએ જે પ્રમાણે અગાઉ વિડિયોમાં તમને મેં સમજાવ્યું હતું એ પ્રમાણે રેપિડ રિવિઝનનું આયોજન કર્યું છે। દરેકે દરેક ચેપ્ટર્સ તમે 1 કલાકથી પણ ઓછા સમયની અંદર પૂરેપૂરું રિવિઝન કરી શકો છો અને દરેકે પ્રશ્નોના જવાબ તમે આપી શકશો એ રીતને તમને ટ્રીક આપવાના છીએ। બરાબર છે, તો તમે જોડાઈ રહો એજ્યુકેટવી ચેનલ ઉપર અને શેર કરો તમારા જેટલા પણ મિત્રો છે ધોરણ 10 ની અંદર મિત્ર મંડળ છે જે પણ હોય દરેકને શેર કરો જેથી તમે અને તમારા મિત્રો આ રેપિડ રિવિઝનનો લાભ લઈ શકો। બરાબર છે, તો હવે આ રેપિડ રિવિઝનની અંદર જનરલી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્ર અને સંભાવના। બરાબર છે, બંનેના વિડિયોઝ તમને અલગ અલગ મળશે। પીપીટી એક બનાવેલી છે જેથી તમને એવું ના થાય કે સર 2 ચેપ્ટરની વાત કરો ને 1 ચેપ્ટર ભણાવ્યું। બીજા વિડિયોઝની અંદર પણ જોડાયેલા રહેજો, એની અંદર સંભાવનાનું પણ રેપિડ રિવિઝન થવાનું છે। હું સૌપ્રથમ ઈઝી ચેપ્ટર એટલા માટે લઈ રહ્યો છું કેમ કે બેઝિક ની અંદર એનું વેઇટેજ તમે જોઈ લો 24 થી 30 માર્ક્સ નું બેઝિક ની અંદર શું કહેવાય માર્ક્સ નું એક જ મિનિટ બેઝિક ની અંદર 24 થી 30 માર્ક્સ છે, જ્યારે સ્ટાન્ડર્ડ ની અંદર 14 થી 18 માર્ક્સ 80 માંથી તમને મળવાના છે આ 2 ચેપ્ટરમાં થઈને। બરાબર છે, આ તો મિનિમમ માર્ક્સ છે 24 અને મેક્સિમમ 30 માર્ક્સ છે બેઝિક માટે। મતલબ કે તમારું 40% જેટલા માર્ક્સ કે 30-35% જેટલા માર્ક્સ બોર્ડ ની અંદર આ 2 ચેપ્ટર આપવાના છે। બેઝિક અને સ્ટાન્ડર્ડ માં તો ઓછા છે પણ જનરલી 18 માર્ક્સ પણ ઓછા ના કહેવાય। બરાબર છે, અને બેઝિક ને તો લેરે લેર છે। તો આંકડાશાસ્ત્રની અંદર હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આંકડાશાસ્ત્ર એટલે કે આંકડાઓનું શાસ્ત્ર। બરાબર છે, આંકડાશાસ્ત્રનો મતલબ થાય આંકડાઓનું શાસ્ત્ર અને આ ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રશ્નો આવવાના છે, કઈ રીતની પદ્ધતિ છે, બોર્ડના જૂના પ્રશ્નો પણ આપણે સોલ્વ કરવાના છીએ, તો જોડાયેલા રહેજો। બરાબર છે, સૌપ્રથમ માહિતીની વાત કરીએ તો કે આંકડાશાસ્ત્રની રચના કઈ રીતે થઈ, તો અમુક પ્રયત્નો કે અમુક એવા અવલોકનો કરવામાં આવ્યા કે જેથી આંકડાશાસ્ત્રની જરૂર પડી। કેવા અવલોકનો કે ધારો કે કોઈક ક્લાસ છે, એ ક્લાસની અંદર 15 થી 20 વિદ્યાર્થીઓ છે અને 15 થી 20 વિદ્યાર્થીઓની અંદર 50 માર્ક્સની કોઈક પરીક્ષા લેવામાં આવે છે, કોઈક ટેસ્ટ લેવામાં આવે છે। બરાબર છે, એ 50 માર્ક્સના ટેસ્ટની અંદર વિદ્યાર્થીઓ અલગ અલગ ગુણ લાવશે। બરાબર છે, તો હું અમુક ગુણની વાત કરી રહ્યો છું કે 11, 16, 22, 17, 20 અને 34 આવા 6 વિદ્યાર્થી છે અને એ 50 માંથી આટલા ગુણ લાયા છે। બરાબર છે, જનરલી માર્ક્સ ઓછા છે, પેપર હાર્ડ હશે। બરાબર છે, એટલે મેં આટલા લખ્યા છે હમણાં માટે। તો હવે એ 50 ગુણના માર્ક્સ માંથી વિદ્યાર્થીઓ 11, 16, 22, 17 અને 20, 34 આવા ગુણ લાયા છે। તો આપણે જે શોધવાનું છે એ શું શોધવાનું છે, તો કે આ અવર્ગીકૃત માહિતી કહેવાય। ધ્યાન રાખજો, આંકડાશાસ્ત્રની અંદર પહેલા 2 પાર્ટ પડે છે, વર્ગીકૃત માહિતી ને અવર્ગીકૃત માહિતી। હવે ધોરણ 10 ની અંદર તો આપણે વર્ગીકૃતના દાખલાઓ પૂછાય છે, પરંતુ બોર્ડની પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર અવર્ગીકૃત માહિતી કેવી અવર્ગીકૃત માહિતી ના પણ ઘણા સવાલો જોવા મળેલ છે। બરાબર છે, અને જે તમે પણ અત્યારે જોયા હશે ઘણી જગ્યાએ। બરાબર છે, તો અવર્ગીકૃત માહિતીના આપણે અમુક સવાલો જોઈશું। તો એમાંથી આ એક છે અવર્ગીકૃત કે જેનું વર્ગીકરણ કરી શકાતું નથી, કે કોઈ એનો સ્કેલ નથી। બરાબર, એનો કોઈ અંતરાલ નથી। આ ડાયરેક્ટ 50 ગુણના માર્ક્સ પેપરમાંથી આ માર્ક્સ આવેલા છે। બરાબર છે, તો હવે તમે આનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 વસ્તુ તમે હાલમાં ધોરણ 7 ની ચોપડી પણ જોશો તો એમાં 5મું કે 6થું ચેપ્ટર છે ડેટા હેન્ડલિંગ કરીને। બરાબર, એની અંદર જે અવર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર આપેલા જ છે। બરાબર છે, તો એ તમે કરી શકો છો।
મધ્યકને આપણે x બાર થી દર્શાવીશું આ ચેપ્ટરની અંદર પણ મધ્યસ્થને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ બહુલકને z વડે દર્શાવીએ છીએ અને વિસ્તારને રેન્જ એટલે કે r વડે દર્શાવીશું બરાબર છે રિયલ નંબર ને ઇન્ટીજર્સ ને એવું બધું નથી ધ્યાન આપજો શું છે મધ્યક મધ્યસ્થ બહુલક અને વિસ્તાર બરાબર છે પેનની લીડ થોડી જાડી કરી લઈએ જેથી તમને થોડું દેખાશે સારું ઓકે હવે મધ્યક કઈ રીતે શોધવો મધ્યકનો બીજો મતલબ થાય છે સરેરાશ શું થાય છે સરેરાશ અને કોઈ પણ ઘટનાઓ આજે અવલોકનો છે સોરી ઘટના શબ્દ આવી જાય છે એ સંભાવનાની અંદર છે અવલોકનો છે આ અવલોકનોનો મધ્યક શોધવો હોય તો મધ્યકનો મતલબ થાય છે સરેરાશ તો આપણે કોઈ પણ વસ્તુની સરેરાશ કઈ રીતે શોધીએ તો કે બધાનો સરવાળો છેદમાં જેટલી સંખ્યાઓ હોય તે તો આપણે આ જે સંખ્યાઓ છે એનો સરેરાશ શોધવો હોય મધ્યક શોધવો હોય તો x બાર બરાબર જો અવર્ગીકૃત માહિતી હોય તો સિગ્મા fi છેદમાં n સ્મોલ n વડે દર્શાવી શકાય શું લખાશે સિગ્મા fi છેદમાં n આ સૂત્ર છે fi નો મતલબ થાય કે એવી બધી આવૃત્તિઓ જે અવર્ગીકૃત છે એમનો સમ સિગ્મા નો મતલબ થાય સરવાળો બરાબર છે સમિશન પણ બોલાય છે ને બરાબર છે સમિશન પણ કહી શકાય તો સમિશન ઓફ fi સિગ્મા fi નો સરવાળો કરીશું તો 11 વત્તા 16 વત્તા 22 વત્તા 17 વત્તા 20 પ્લસ 34 ના છેદમાં કુલ અવલોકનો કેટલા છે તો કે 6 તો 6 અવલોકનોને ભાગીશું હવે આનો સરવાળો કરીએ તો કેટલા આવે છે જોઈ લઈએ 6 ને 1 7 8 9 9 ને 7 16 16 ને 4 20 વધી પડી 2 3 ને 2 5 ને 6 7 8 9 10 11 12 120 ભાગ્યા 6 ધેટ મીન્સ કે તમારો જે x બાર છે એ કેટલો આવે છે 20 આવે છે બરાબર છે આ એક માર્ક્સ તમને આપી શકે છે મધ્યસ્થ બહુલક અને વિસ્તાર તમને એક માર્ક્સ જરૂર આપશે જ બરાબર છે જરૂર આપશે તમને કેમ કે એક માર્ક્સ ની અંદર આ 4 માંથી સવાલો આવેલા છે અને જૂના પેપર્સ ના સ્ક્રીનશોટ્સ લઈને પણ આવ્યો છે જે તમને બતાવશે બરાબર છે હવે વાત કરીએ છીએ મધ્યસ્થની મધ્યસ્થ કઈ રીતે શોધવો આ જે માહિતી આપી છે એનો મધ્યસ્થ શોધવો હોય તો સૌ પ્રથમ તમારે આ જે સંખ્યાઓ છે કે જે પણ આપણા અવલોકનો છે બરાબર છે એ અવલોકનોને શું કરવાનું છે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે સૌ પ્રથમ ધ્યાન આપજો મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર છે આ મધ્યકની વાત થઈ હવે વાત કરું છું મધ્યસ્થની તેના માટે આપણે પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલા પહેલું આવશે 11 11 પછી આવશે 16 પછી આવશે 17 પછી આવશે 20 પછી આવશે 22 અને પછી થશે 34 બરાબર છે આ ચડતા ક્રમમાં આપણી જે પણ અવલોકનો છે ગોઠવાઈ ગયા છે બરાબર હવે શું કરવાનું તો કે જો અવલોકનો ધન હોય મતલબ કે સોરી એકી અને બેકીની વાત કરીએ જો અવલોકનો એકી સંખ્યામાં હોય એકી એટલે કે ઓડ નંબર્સમાં હોય તો શું કરવાનું તો કે ઓડ નંબર 2 વડે વિભાજ્ય નથી તેથી આપણે એની અંદર એક ઉમેરીને ભાગ્યા 2 કરશું એક ઉમેરીને ભાગ્યા 2 કરશું અને જો બેકી સંખ્યા હોય એટલે કે ઇવન નંબર્સ હોય તો એને n/2 કરીશું બરાબર છે તો આપણી જોડે જોઈ લો 1 2 3 4 5 6 અવલોકનો છે 6 અવલોકનો મતલબ કે બેકી સંખ્યામાં અવલોકનો છે તો આપણે આને એપ્લાય કરશું 6/2 એટલે શું જવાબ આવશે 3 તો 3 આપણો મધ્યસ્થ નથી 3 આપણો મધ્યસ્થ નથી ત્રીજું અવલોકન તમારું મધ્યસ્થ થશે શું થશે ત્રીજું અવલોકન ઘણા વિદ્યાર્થીઓ 3 લખીને આવતા રહે છે 3 જવાબ નથી ત્રીજું અવલોકન શું છે અહીં ગાડી 17 ચડતા ક્રમમાં જોવાનું પાછું આમાં નહીં જોવાનું ચડતા ક્રમમાં જોવાનું ત્રીજું અવલોકન કયું થાય 17 તો 17 તમારો મધ્યસ્થ થશે બરાબર છે હવે વાત આવે છે બહુલકની
બરાબર છે, ધ્યાનથી જોઈ લેજો. એકી હોય તો n+1/2 કરવાનું, બેકી હોય તો n/2 કરવાનું. સિમ્પલ છે. શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી દેવાના છે સૌપ્રથમ, પછી જોઈ લેવાનું કે એકી છે કે બેકી, ભાગ્યા 2 અથવા તો 1+ ઉમેરીને ભાગ્યા 2 કરશો. જે પણ આવે એ વાળું અવલોકન લેવાનું છે, એ જવાબ નથી. ધ્યાન આપજો. હવે વાત કરીએ બહુલકની. બહુલક સૌથી સરળ છે. જે નંબર વારંવાર રિપીટ થતો હોય એવા નંબર્સને આપણે કહીશું બહુલક. આમાં વારંવાર નંબર કોઈ રિપીટ થતો નથી, તો તમે બહુલક શું લઈ શકો એ તમે કોમેન્ટ સેક્શનમાં બતાવજો. બરાબર છે, એ તમારા માટે હોમવર્ક તરીકે કહીશું. જો બહુલક તમને અંદર કોઈ પણ નંબર રિપીટ નથી થતો તો તમે શું લખશો એ કોમેન્ટમાં કરજો. હું જો આપેલો હોય, ધારો કે 22 2 વખત છે એવું સમજી લો, અને કુલ અવલોકનો 7 છે, એમાં અવલોકનની સંખ્યાને કોઈ મેટર નથી કરતું. અવલોકનોની અંદર જે સંખ્યા વધુ વખત રિપીટ થાય, વધારે વખત રિપીટ થાય, એને આપણે કહીશું બહુલક. તો અહીંથી ચોખ્ખું દેખાય છે બહુલક માટે કોઈ જ ગણતરી નથી. જે વારંવાર રિપીટ થાય એને આપણે લઈશું બહુલક તરીકે. પણ જો બહુલક અંદર રિપીટ જ ના કોઈ બી નંબર ના થતો હોય તો શું લેવો બહુલક એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે આવે છે વિસ્તાર. બરાબર છે, જો તમને જવાબ મળી જશે તો ખરું, નહીં તો આપણે એની રીલ્સ બનાવવાના છીએ અલગથી. વિસ્તારની વાત કરીએ તો વિસ્તારની અંદર, વિસ્તારનો મતલબ થાય રેન્જ. રેન્જ પરથી આ એનું નોટેશન આપવામાં આવ્યું છે. રેન્જ મતલબ કે જે મોટામાં મોટી સંખ્યા છે આપણી અંદર 34, અને નાનામાં નાની સંખ્યા શું કરી દેવાની છે એની બાદબાકી. તો જે તમારો R આવે છે એ થઈ જશે 23. તો આ રીતે અવર્ગીકૃત માહિતીના તમે મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર શોધી શકો છો. બરાબર છે? યસ. તો એ જ રીતે એક મેં તમારે પ્રશ્ન લીધો છે કે આ રીતના પ્રશ્નો બોર્ડની અંદર આવી શકે છે. બરાબર છે, જે તમે અહીં જોઈ શકો છો. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. બરાબર છે, 10 મેચોમાં ધારો કે આપણે જસપ્રીત બુમરાહ લઈ લઈએ, આપણો ફેવરેટ ખેલાડી છે. તો એક બોલર, બરાબર છે, શું કરે છે? 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવી છે. તો આ જે આપેલી છે તમને નીચે માહિતી, એનો તમને ખાલી ને ખાલી બહુલક કીધો છે. 1 સેકન્ડનો જવાબ આવે. શું જવાબ આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. માહિતીનો મધ્યક, અરે બહુલક કીધો છે, શું જવાબ આવશે? જલ્દીથી કોમેન્ટ કરો. શું જવાબ આવશે? 2 6 4 5 0 2 1 3 2 3. બરાબર. બહુલક એટલે કે વારંવાર રિપીટ થતો નંબર. વારંવાર કયો નંબર રિપીટ થાય છે? જો 2 જોઈ લઈએ, 2 1 2 ને 3 વખત છે. બરાબર છે, 3 2 જ વખત છે. બરાબર, બીજા કોઈ નંબર રિપીટ થતા નથી. એટલે માહિતીનો બહુલક શું થઈ જશે? 2 થઈ જશે. શું થઈ જશે? 2. આ સિમ્પલ વસ્તુ છે. હવે આની અંદર આપણે બીજા દાખલા પણ જોઈ લઈએ ફરીથી એકવાર. જો મધ્યક શોધવો છે x બાર, તો શું કરશું? આ બધાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. સરવાળો કરીએ તો 4 ને 2 6 ને 4 10 ને 12 12 ને 5 17 18 19 20 20 ને 5 25 ને 3 28. કુલ કેટલા અવલોકનો છે એ જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10. 28 ભાગ્યા 10 એટલે 2.8 આનો મધ્યક થાય. બરાબર છે, સીધું તમે કહી શકો એવરેજ. હવે વાત કરીએ છીએ મધ્યસ્થ, કેપિટલ M. મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવો. 0 1 2 2 2 3 3 4 5 6. બરાબર છે, ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ કુલ અવલોકનો આપણા જોડે છે 10. 10 હંમેશા એકી નહીં પણ બેકી જ સંખ્યા થાય. ભૂલ ના પાડશો. લો, પેન ના પાડે છે લાગે. તો 10 થયું. 10 ભાગ્યા 2 કરો. 10 ભાગ્યા 2 કરશો તો 5મું અવલોકન. 5મું અવલોકન, 5 જવાબ નથી. ધ્યાન આપજો. 5મું અવલોકન. 5મું અવલોકન 1 2 3 4 5. 2 નંબર. મધ્ય શું થઈ ગયો તમારો? 2. x બાર તમારો 2.8 છે. બહુલક તમારો 2 છે. બરાબર છે. અને વિસ્તાર કે તો વિસ્તાર તો મોસ્ટલી નથી પૂછાતું, પણ જો કંઈક થી લાવી દે સ્ટાન્ડર્ડ વાળા માટે તો વિસ્તારની વાત કરું તો મોટા મોટી સંખ્યા છે 6, નાના નાની સંખ્યા 0, વિસ્તાર આવશે 6. બરાબર છે. વિસ્તાર તમને
કેટલું આપણું જે માહિતી છે એ અપડાઉન થાય છે એ તમને બતાવશે. ધોરણ 11 ની અંદર પણ આંકડાશાસ્ત્ર આવે છે, જેની અંદર વિચલન શબ્દનો ઉપયોગ છે તે પ્રમાણિત અને સરેરાશ વિચલન તમારે ભણવાનું આવે છે, જે પૂરેપૂરું ડિપેન્ડ છે એક વિસ્તારના ટોપિક ઉપર. બરાબર છે. તો વધારે માહિતી એના માટે પણ જો જોઈતી હોય તો ફોલો કરી લેજો કે સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો, એજ્યુગડવી ચેનલને. બરાબર છે. આગળ જઈએ કોઈ બીજા સવાલની અંદર. બહુલક મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ માઇનસ બહુલક. બરાબર છે. બહુલક ને કહેવાય છે z, મધ્યક છે m, સોરી x બાર, મધ્યક કીધું છે x બાર ઇક્વલ ટુ બ્લેન્ક મધ્યસ્થ એટલે m માઇનસ મધ્યક x બાર કીધું છે. મતલબ કે આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. આ પ્રશ્ન સોલ્વ કરવા માટે ધોરણ 10 માં પાછું આવવું પડશે. હવે એક સૂત્રને તમને યાદ કરાવું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. બરાબર છે. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. ના યાદ રહે તો 132 આંકડો યાદ રાખવાનો છે. કઈ રીતે 132? તો પહેલું છે z, z ની આગળ એક જ છે. 3 એટલે મધ્યસ્થ, 2 એટલે x બાર. બરાબર. તો 132 z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. હવે આ સૂત્રની વાત કરીએ તો આમાં થોડુંક ફેરફાર કરીએ તો આનો જવાબ આવી જશે. કઈ રીતે આવે છે ધ્યાન આપજો. તો z ઇઝ ઇક્વલ ટુ 3m ને હું ખાલી ચેન્જ કરું છું, 3m ને હું ચેન્જ કરું છું m પ્લસ 2m માઇનસ 2x બાર. m પ્લસ 2m મેં ખાલી 3m ને સ્પ્લિટ કર્યું m પ્લસ 2m ની અંદર. હવે આ જે 2m માઇનસ 2x બાર છે એમાંથી હું 2 કોમન લઈ લઉં તો શું બને? m માઇનસ x બાર. પ્લસ m ને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? માઇનસ m 2m માઇનસ x બાર. ધેટ મીન્સ બ્લેન્ક ની જગ્યા પર શું આવી ગયું? બગડો. બરાબર છે. આવી ગયો જવાબ. ડન. કેટલું ઈઝી છે અને આ પૂછાયેલા સવાલોમાંથી છે. બરાબર છે. બોર્ડ ની અંદર સ્ટાન્ડર્ડ માટે આ દાખલો છે. MCQ 1 માર્ક્સ અપાવશે. z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2m માઇનસ x બાર. બરાબર છે. ઘણા સવાલો આવા બની શકે છે. ડોન્ટ વરી. બીજા સવાલો માટે પણ તમે જોતા રહેજો. એજ્યુગડવી ચેનલ આ જ રીતે તમને મળતા રહેશે. બીજું છે કોઈ માહિતી માટે મધ્યસ્થ 20 અને મધ્યક 10. ફરીથી સૂત્ર આ જ વાપરવાનું છે. 3m માઇનસ 2x બાર. 132 નો આંકડો યાદ કરી લેવાનો. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. એમાં મધ્યક તમને આપેલો છે 10, તો x બાર બરાબર તમને આપેલું છે 10, મધ્યસ્થ m બરાબર તમને આપેલું છે 20. બરાબર છે. તો તમારે બહુલક શોધવાનો છે, એટલે કે તમારે z શોધવાનો છે. બરાબર છે. કોઈ માહિતી આપેલી નહીં હોય એટલે સર મને માહિતી નહીં ના તે બધું નથી કરવાનું. આ જ સૂત્ર છે સિમ્પલ. તો z ઇઝ ઇક્વલ ટુ આપણે કિંમત જ મૂકવાની છે. m અને x બાર ની કિંમત મળેલી જ છે, તો 3 m ની જગ્યાએ 20 મૂકી દો, x બાર ની જગ્યાએ 10 મૂકી દો. 30 60 ઓછા 20 જવાબ આવે 40. મધ્યસ્થ નો ઓપ્શન છે યસ, ડી ઓપ્શન ઇઝ રાઈટ. ઓકે. તો z શું મળશે તમને? 40 મળશે. બરાબર છે. ધીમે ધીમે દરેક પ્રશ્નો આપણે નાનાથી મોટા તરફ જઈ રહ્યા છીએ. બરાબર છે. જે પણ વસ્તુ ના ખબર પડે તો તમે કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, જેથી તમને હું સમજાઈ શકીશ પર્સનલી. બરાબર છે. ઓકે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ. પ્રથમ 10 સરેરાશ નો મતલબ મેં તમને પહેલા જ કીધું તું, મધ્યક થાય છે. શું થાય છે? મધ્યક. એ જ સરેરાશ. x બાર શોધવાનો છે. બરાબર. અવલોકનો આપ્યા નથી પણ કહી દીધું છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. બરાબર છે. n નેચરલ નંબર યાદ રાખજો. તો લખી દઈએ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા 4 5 6 7 8 9 ને 10. આ પ્રથમ 10 લખાઈ ગઈ. હવે આ બધાનો સરવાળો કેટલો થશે? બધાનો સરવાળો કેટલો થાય છે? તો કે જો 6 ને 5 11, 7 ને 4 11. સરવાળો આ રીતે કરવાનો. બરાબર છે. મને તો યાદ છે પણ તમારા માટે લખીએ. 6 ને 5 11, 7 ને 4 11, 8 ને 3 11, 9 ને 2 11 ને 10 ને 1 11, 11 5 55 થાય. બરાબર. અમુક સરવાળાની પણ હવે ટ્રીક શીખી લેવાની. 10મા ધોરણમાં છીએ આપણે. તો
આ બધાનો સરવાળો કેટલો થશે 55 મધ્યકનું સૂત્ર છે આ બધાનો સરવાળો છેદમાં જેટલી પણ સંખ્યા હોય 10 સંખ્યા હોય તો આવી ગયું તો 55 ને લખાય 5.5 છે ઓપ્શનમાં હા છે એ ઓપ્શન બરાબર છે બોર્ડની અંદર સિમ્પલ સવાલો બહુ અઘરા આવતા જ નથી ઓકે તો ધ્યાન આપજો કોન્શિયસ કરજો કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એ આ બધું જે છે આપણા ધોરણ 10 ના હવે સૂત્રો જે છે એના પરથી આવી ગયું છે તો હું પહેલા તમને સૂત્રોની માહિતી આપું આટલું હવે બંધ કરજો આને બંધ કરી દો ને થઈ ગયું એટલું જ લેવાનું છે